નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોન્થા વાવાઝોડું। શાળાઓ બંધ કરાય તો ટ્રેન ફ્લાઇટ્સ પણ રદ કરાય તો મોટા પાયે સ્થળાંતર થઈ ગયું શરૂ। ભારતની અમેરિકામાંથી ક્રૂડની આયાત 3 વર્ષની ટોચે પહોંચી। રશિયા હજુ પણ ભારતનું ટોચનું પુરવઠાકાર। ચૂંટણી પહેલા આજે ચૂંટણી પંચનો 12 રાજ્યોમાં મતદાર યાદી સુધાર કારોબાર। કુલ 51 કરોડ વોટરોની ચકાસણી થશે। બંગાળ અને બિહારમાં વિવાદની સંભાવના। ટ્રમ્પના ટેરિફ વચ્ચે ચીનમાં ભારતની નિકાસ 22% વધી, $8.41 અબજ થઈ ગઈ। અલ્બાનિયાના પ્રથમ એઆઈ મંત્રી ડીએલા ગર્ભવતી બનશે, 83 બાળકોને પેદા કરશે। મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે। મધદરિયે 2 માછીમારોના થયા કમકમાટી ભર્યા મોત। સૌરાષ્ટ્રમાં કમોસમી મેઘતાંડવ, ખેડૂતો પાયમાલ। દિવાળીમાં ખેડૂતોના ઘરમાં હોળી તો મહુવામાં 12, રાજુલામાં 11 ને ઉનામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો। હું 2028માં ઉપરાષ્ટ્ર પ્રમુખ પદ માટે ચૂંટણી નહીં લડું, 2 શાનદાર નેતા દાવેદાર બની શકે, ટ્રમ્પનું નોટું નિવેદન આવ્યું સામે। જામનગરના કાલાવડમાં મોટી દુર્ઘટના બની, વીજ કરંટ લાગવાથી દંપતી સહિત 3ના મોતથી હડકંપ મચી ગયો। માવઠાએ ગુજરાતના ખેડૂતોને રડાવ્યા, 50 રૂપિયા વેચાતા કેળા 5 રૂપિયામાં વેચવા ખેડૂતો મજબૂર થયા। બાગાયતી પાકોમાં સડો પેઠો। 4 ગુજરાતીઓનું ઈરાનમાં અપહરણ કરાયું, રૂપિયા 2 કરોડ માંગ્યા। ઓસ્ટ્રેલિયા જવાની ગેલછામાં ફસાઈ ગયા ગુજરાતીઓ। રશિયાએ અમેરિકા સાથેની પ્લુટોનિયમ કરાર રદ કર્યો, ટ્રમ્પનું વચ્ચે હવે ટેન્શન। અતિવૃષ્ટિના સહાયના રૂપિયા 1769 કરોડમાંથી 500 કરોડ પણ ખેડૂતોને ચૂકવાયા નથી। પાક ધિરાણ માફ કરવા કરાય માંગ। બોપલની દારૂ રેવ પાર્ટી મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટનું આકરું વલણ સામે આવ્યું, તમામ આરોપીની જામીન અરજી ફગાવાય। ગુજરાતની વિવિધ એપીએમસી પર ભાજપના મળતિયાઓનો કબજો, ગોડાઉનનો મફત ઉપયોગ અને ખેડૂતોને ઠેંગો। ભારત સાથે સંબંધો ખરાબ કરી અને મોટી ભૂલ કરી રહ્યા છે ટ્રમ્પ, અમેરિકાની પૂર્વ મંત્રીની મોટી ચેતવણી આપી સામે। તુર્કીમાં 6.1 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, 5 કિલોમીટરની ઊંડાઈએ હતું કેન્દ્ર તો અનેક ઇમારતો ધ્વસ્ત થઈ તો કાટમાળમાં ફેરવાય। પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે કાશ્મીર મુદ્દે જૂઠાણું ફેલાવ્યું, એક્સે કર્યું ફેક્ટ ચેક। હું સારવાર જ નહીં કરું, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડોક્ટરે દર્દીના સ્વજનને લાફો માર્યો। માવઠાએ ગુજરાતના ખેડૂતોને રડાવ્યા, 50 રૂપિયા વેચાતા કેળા 5 રૂપિયામાં વેચવા મજબૂર। બાગાયતી પાકોમાં સડો બેઠો તો ગુજરાતના ખેડૂતોને આવ્યો રડવાનો વારો। ગુજરાતમાં ફરી ખેડૂત આંદોલન સળગશે, કડદા પ્રથા બંધ કરવાની માંગ સાથે ખેડૂતો ફરી રસ્તા પર ઉતરશે। 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે પક્ષ શિસ્તનું ઉલ્લંઘન કરનારા 4 નેતાને પક્ષમાંથી હાંકી કાઢીને બહાર કાઢ્યા। ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા ગાંધીનગરના 4 શખ્સોનું ઈરાનમાં અપહરણ, ધારાસભ્યએ કેન્દ્ર પાસેથી માંગી મદદ। 31 ઓક્ટોબરે જ્યારે ગુજરાતમાં હશે પ્રધાનમંત્રી મોદી, ત્યારે ભાગવત માન સાથે એન્ટ્રી લેશે કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ રાખ્યો મોટો કાર્યક્રમ। ગુજરાતના મંત્રીમંડળને લઈને મોટા સમાચાર, વાઘાણીને મળી શકે છે ખાસ પદ તો 2 ઉપદંડક અને જિલ્લા પ્રભારી બદલવા કવાયત શરૂ કરાય। મંત્રીમંડળમાં સ્થાન ન મળતા જયેશ રાદડિયાનો સમાજમાં બળાપો, ટાંટિયા ખેંચવાનું બંધ કરો। ગુજરાત ભાજપ સંગઠનમાં દેવ દિવાળી આસપાસ મોટા ફેરફારના એંધાણ અને મહામંત્રી પદ માટે 4 નામ આવ્યા ચર્ચામાં સામે। 21મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા, સરકારે આપ્યો મોટો આદેશ। કોંગ્રેસના મંચ પરથી અલ્પેશ ઠાકોરનો મોટો સંકેત આવ્યો સામે, ગુજરાતની રાજકીય હવા બદલાઈ રહી છે। સોમવારે સાંજે સોના ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો, 24 કેરેટ સોનાના 10 ગ્રામ ભાવમાં પણ તીવ્ર ઘટાડો થયો। વાવાઝોડું મોન્થા અને ગુજરાતમાં લાવશે ભારે વરસાદ, આવતીકાલથી 40 કિલોમીટરની ગતિથી પવન ફૂંકાશે। આરજેડીએ મહિલા મોરચાના પ્રમુખ રીતુ જયસ્વાલ સહિત 27 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા। સરકારે ગ્રેચ્યુઇટીના નિયમો બદલ્યા, માત્ર આ કર્મચારીઓને જ મળશે 25 લાખની રિટાયરમેન્ટ ગ્રેચ્યુઇટી। પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસ માટે નવું વર્ષ આઘાતજનક સમાચાર સામે લાવ્યું, મોરવા હડપ વિધાનસભા 200 કાર્યકરોએ કેસરીયો ખેસ પહેર્યો। મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અનેક દલિત સંગઠનો અને હજારો દલિતોએ આરએસએસ વિરુદ્ધ રેલી કાઢી। નકલી ઘાટના કારણે પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીની છઠ પૂજા રદ કરી, સૌરવ ભારદ્વાજનો મોટો દાવો।
હા કહેતા કહેતા આખરે કોંગ્રેસે પપ્પુ યાદવને પોતાની જ સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કરી લીધા. આધાર કાર્ડને લઈને સૌથી મોટા નિર્ણય લેવાયા. સરકારે 31 ડિસેમ્બર 2025 સુધીમાં આધારને પાન કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત બનાવ્યું. 1 નવેમ્બરથી બદલાઈ જશે નિયમ. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે 2 તળાવનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તકે લોકાર્પણ કરાયું. બ્રહ્મ સમાજનો બળાપો સામે આવ્યો. મંત્રીમંડળમાં અવગણનાથી ગુજરાતના ભૂદેવો નારાજ થયા અને નવા જૂની કરવાની જાહેરાત કરાઈ. ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ ચાલુ કરાઈ. એસઆઈઆરની જાહેરાત થઈ તો 7 ફેબ્રુઆરી 2026ની તારીખે ફાઇનલ મતદાર યાદી થશે પ્રસિદ્ધ. મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સરકારે દિલ્હીમાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે એક મોટો નિર્ણય લીધો. 1 નવેમ્બરથી તમામ કોમર્શિયલ વાહનો પર લાગશે પ્રતિબંધ. કુદરતી આફતને સામનો કરવા સરકારનો મોટો નિર્ણય. અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રત્યક્ષ મુલાકાત લેવા મંત્રીઓને તૈનાત કરાશે. ભારતીય જનતા પાર્ટી અને એનડીએના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી અને એસઆઈઆર રદ કરવા ઉઠી માંગ તો ચેન્નઈથી લોકશાહી બચાવવા શરૂ કરાય છે ઝુંબેશ. વાળંદ મોચી સુથાર લુહારને 5 લાખ રૂપિયા આપીશું. બિહાર ચૂંટણી પ્રચારમાં તેજસ્વી યાદવની મોટી જાહેરાત કરાઈ સામે આવી. એસઆઈઆરની કામગીરીનો આજથી રાજ્યમાં પ્રારંભ તો 50,963 બીએલઓ ઘરે ઘરે જઈને મતદારોનું વેરિફિકેશન કરશે અને ગુજરાતમાં હાલ 5 કરોડથી વધુ મતદારો છે સામેલ. ભારત રશિયાની મોટી ડીલ. મોસ્કોમાં એમઓયુ પર હસ્તાક્ષર. હવે ભારતના આકાશમાં ઉડશે મેડ ઇન ઇન્ડિયાના સુખોઈ SJ-100. ઈરાનમાં બંધક બનાવેલા 4 ગુજરાતી ભારત પહોંચ્યા. અપહરણકર્તાઓએ માંગી તે 2 કરોડની ખંડણી. સોના ચાંદીના ભાવમાં વધુ એકવાર આવ્યો કડાકો. બંને ધાતુની કિંમત ઘટતા રોકાણકારોને લાગ્યો મોટો આંચકો. ગાંધીનગરમાં સત્તા પલટો સામે આવ્યો. પંકજ જોશીની નિવૃત્તિ બાદ સીએમ અને ડીવાયસીએમના ફેવરિટ MK દાસ ગુજરાતના નવા સેક્રેટરી બનશે. માવઠાએ કાળો કહેર વર્ચાયો. પાક વેચવાની તૈયારીમાં હતા ત્યાં વરસાદે મગફળીના પાથરા પલાળ્યા. મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. ખેડૂતોને રડવાનો વારો આવ્યો. અરબી સમુદ્રના ડિપ્રેશનને મોઢું ફેરવ્યું. વેરાવળથી માત્ર 510 કિલોમીટર દૂર 31મી સુધી ભારે વરસાદની ચેતવણી કરાઈ જાહેર. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર તીવ્ર સંઘર્ષ. 5 સૈનિકો સહિત 25 આતંકવાદીઓના થયા કમકમાટી ભર્યા મોત. જે હિન્દુ છોકરો મુસ્લિમ છોકરી લાવશે તેના માટે અમે નોકરીની વ્યવસ્થા કરીશું. ભૂતપૂર્વ ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપસિંહે આપ્યું વિવાદાસ્પદ નિવેદન. મોન્થા ચક્રવાતની અસર. આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. ખેડૂતોમાં ચિંતા વ્યાપી. ગુજરાત પર મોટી આફત આવી. આગામી 24 કલાક ચાંચવજો. 27 થી 31 ઓક્ટોબર સુધીની વરસાદની આગાહી કરાઈ જાહેર. ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા. કમોસમી વરસાદની નુકસાની માટે આગામી 48 કલાકમાં સરકાર લેશે મોટો નિર્ણય. ભારતીય રૂપિયામાં 2 અઠવાડિયામાં સૌથી મોટો એક દિવસનો ઘટાડો નોંધાયો. રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો તો ડોલર સામે નબળો પડ્યો. શરૂઆતના વધારા પછી શેર બજાર પણ ઘટ્યું. ચક્રવાત મોન્થા 100 કિલોમીટરની ઝડપે આગળ નજીક આવી રહ્યું છે તો ભારે વરસાદની ચેતવણી કરાઈ જાહેર. તો સેના અને NDRFની ટીમો પણ કરાઈ એલર્ટ. આરજેડીની 27 નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે અને તેજ પ્રતાપ યાદવના ભાભીના મત વિસ્તારના પણ ચર્ચામાં. ભારે વરસાદની આગાહીને પગલે અધિકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા સૂચના અપાઈ. સૌરાષ્ટ્રના અનેક માર્કેટ યાર્ડ રહેશે બંધ અને હવામાનના પલટો અને ખેડૂતો માટે વિલંબ બન્યો વરસાદ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.